રામ રામ ને સીતારામ બધાને માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે દાદા ને માની આવ્યા હતા, કાલે આવ્યા હતા ને એક દિવસ રોકાણા, એટલે એક રાત રોકાણા ને સવારમાં બસ શિવાની ને પપ્પા મૂકી આવ્યા હે, જતું રહેવું હતું એટલે મૂકી આવ્યા. ઘણી તાણ કરીને ત્યારે એક રાત રહ્યા, નકર તો કાલે જતું રહેવાનું કેતા હતા. અને આજે બધા જવાના છે લાડવા ખાવા નાની કુંડા, એટલે વંશભાઈ ને બા ને બધા તૈયાર થઈ ગયા છે. માસીના ઘરે શ્રીમદ નું કામ છે એટલે બધા લાડવા ખાવા જવાના છે. તારે જવાનું? તું રે ના હા ને રે ને જવું છે. તૈયાર થઈ ગયો હે વંશભાઈ, જો બા પણ તૈયાર થઈ જશે. બા તો એમ કેવાય ને કેવા ઠાણા તૈયાર થઈ જાય એની વાત જ જવા દે, એટલા વેલા નહીં બા? હા તો પેલા તૈયાર થઈ જાય, પણ હવે એના છોકરા જાગે નાય તો એને તૈયાર થાય ને ત્યારે આવે. જો તો વિયાન હાથ કરે એ શું કામ એમ કરે હે ખબર છે? એના પપ્પા જો ટ્રેક્ટર લઈને લાવે છે ને એટલે વિહાન ભાઈ છે ને નાખીને હાથ કરવા માંડ્યો છે. ખબર પડી જાય વિહાન ને મારા પપ્પા હવે આવી ગયા એમ. તો આ બાજુ શિવાની ના પપ્પા છે ને આ બીજી વાર કપડા પહેર્યા નવા નવા. પેલા તો બધાને એમ કેવાય રામ રામ ને સીતારામ ડાયરા ને, તો અત્યારે છે ને ભાઈ આપણે સરસ મજાના નવા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છીએ. અને આજે ભાઈ આપણે જવાનું છે લાડવા ખાવા, પણ આ બાઈ ને નથી લઈ જવાની, એને છે ને આ ઢોર ખાસો બને. આ એવું બને કે મને પહેલી વાર નહીં લઈ જતા ક્યાંય. આ શું શ્રીમત માં કામ છે, ઢોર ને ખાસો હોય મજા કરો. તો તમારે બધાનું કામ તમારે શ્રીમત કરાવવાનું છે ના છે? મારે કઈ કામ નથી, પણ બા ને લઈને જવાનું મારે. હા બાને જવાનું છે ને બેન ના ઘરે, કહેતો માસી ના ઘરે છે ને આજે શ્રીમત નું કામ છે એટલે શિવાની પપ્પા બા અંકિતા બેન મોટા ભાઈ બધા જવાના છે. પણ મારે છે ખોટા ગાડીના બે ફેરા મારો એ કરતા તું આઈને ટ્રેન તો સારું છે. હેલો બોલો કેવા છે શિવાની ના પપ્પા. હા કરતા કેમ કે છે ને એને ગાડી લઈને બાને મૂકીને પછી પાછું મને તેડવા નહીં ખાવું ને, એટલે મને કે તું ઘરે રે એમ. પણ શિવાની બેન ની આગળ અહીંયા રાખવાના છે, એક મુશ્કેલ નું કામ છે. પાવડર બાવડર લગાવતા હતા થોડોક આપો. સાંભળસ મેં કીધી પાવડર લગાડ્યું. હા એક દી લગાવ્યો તો પાવડર પાવડર આવ્યો ને ત્યારે લગાડ્યો તો કેરા લેવા આવ્યો ત્યારે. તો ત્યારે હું કામ પાવડર ઝાપડો? ત્યારે મેં બધા સોપડે દે મેં નકર તમને કોઈ દેખાય મેં પાવડર લગાડ્યો હોય, ટ્યુબ લગાડ્યો એવું કાંઈ લગાડવાનું નહીં. જેવા સેવી તેવા સરસ મજાના. એ આ શિવાની ના પપ્પા અત્યારે એમ કહેવાય ને એટલા બીજી છે કે આ માસી ના ઘરે પ્રસંગ આવ્યો છે, ખબર છે કે દાવાનું છે, અગાઉ તો ખબર પડી જ જાય, પણ તો આ ગાંઠી કરાવવાનું પણ ટાઈમ નહીં મળતો. ગાંઠી ન કરાયા હોય તો કેવા સારા લાગો. આમ કરો તો કે આ ખાયો તો રૂમાલ લઈ લેવો. આ કપડા અમારા માતાજી માંડવો હતો ને ત્યારે પહેલી વાર પહેરાતા, નવા બીજી વાર પહેરા. નવા નવા હોય ને એ બહુ પછી બગાડવાના ન હોય, ક્યારેક ક્યારેક પહેરવાના. લો દાઢી કરાવી ને એટલે બહુ સારા નહીં લાગતા. ક્યાં પણ જવું સારા લાગે તો કાકા. વંશભાઈ કેવા હેર કટ કરાય એવો છે, જો સરસ મજાના કેવો લાગે. હા તો આ બાજુ આપડે અંકિતા બેન તો લિપસ્ટિક કરીને તૈયાર થઈ ગયા. લિપસ્ટિક કરીને આવજો. ઓહો પણ આ ગરમી ની એમ કેવાય લિપસ્ટિક ના ફંક્શન કા હોય જાય. પાવડર તો વયો હોતો ને ગયો. પાવડર તો એને નું યોગ્ય છે ને એમનો સાંજે મહેંદી હોતર મૂકી વાળી અંકિતા બેન સરસ મજાની બે હાથમાં મૂકી દે. આવડે એવી મૂકી દીધી ને કાક સરસ મજાનો આવો સોટલો લઈ લીધો હે. સોટી પણ તૈયાર થઈ ગઈ એમ જો બહુ સારા રમત કરે છે. વિહાને કેવી તૈયાર થઈ ગઈ છે? વિહાન સોટી લે ને તો સોડી લાગે છે. જો શિવાની બેન આપડે તૈયાર થવા આવ્યા છીએ નહીં, એના બાને તૈયાર થવાનું હાલે છે અને શિવાની ને પણ તૈયાર કરી દે. વેફર ખાવાનું તો હારો હાર શરૂ હોય. નાયા હે ને બેન એટલે પૂછ્યા થઈ ગયા, એટલે વેફર ખાઈ લે ને પછી બાબો ને એવું કરવાનું. શ્રીમત નું કામ એવું છે, એક કયો તો માતાજી ના મઠે જવું જ પડે, એટલે રેતા હોય વાડીએ પણ આ કાર્ય ગામમાં થાય એવું નહીં બા. અને મહેમાન વિયા હોય વાડીએ, જમણવારી ને બધું વાડીએ હોય તો વાડીએ વીતો હોય. હાલો ને આમ જોતો આ ઈ કેટલી અરખમાં છે, શોખ માં છે ને ઈ તૈયાર થઈ ગઈ છે. આમ જોતો સિવાય ની
અને એને હજી ખબર નથી કે મારે નહીં જવાનું એમ. આમ જોતા લઈ જાણતી તમારે કીધે રહેતો આમ જો દોડા દોડ કરે હે રખમાં છે નાદન મીમી માંગે હાથે હવે હાલ તો થવાનું છે તો શિવાને લઈને વહી જાવ હામી રખાય નહીં નકર રે. તો આજે આખું ફેમિલી એમ કેવાય ને લાડવા ખાવા ગયા છે મારી શિવાની બે સિવાય બાકી બધા જતા રહેશે ને હું શિવાની બે ઘરે સેવી ના બધાની જવાબદારી આજે મને આપી છે કેમ કે આજે છે ને આ બધાને મારે હાજવાના છે અને શિવાની બેન ને તો માન આપણે ભૂલવાડ્યા છે. શિવાની પપ્પાને એને જવાનું હતું ને ત્યારે હું શિવાનીને ગામમાં લઈ ગઈ. ગામમાં ભાગ ને એવું બધું લાવ્યું એટલે મેં કીધું શિવાની પપ્પાની જતા રહે તો હારે ન થાય ને વેન ન કરે અને ઈ પાછી મારા વિના નો રે ત્યાં નકર તો લઈ જાય ના પછી તરત પગાર એટલે એમ કે મમ્મી અને મમ્મી આયા હોય એટલે ત્યાં કઈ બાની એને શાંતિ લેવા ન દે એટલે બસ એને બધાને લાડવા ખાવા મોકલા છે. આ બધાને કઈ લાગતું નથી ને ઈણ બી નાખે એવું કેમ કે આપણે અગાઉ નાખી દીધી છે બધાને. જો હજી આ કુસમે વાળીને ભેગો કર્યો છે બધું ખાઈ જાય ને ટીકડ આપણે નીણ નાખવાની ને પાવાના ને એવું હોય પણ સારું ખાય પેલા અને રાડા હોય એ પડ્યા રે આને હોતા નિયમ હશે. જો બધા ઢોરને અમારે એવું જ હોય હારી નીણ ખાવાની હોય અને બળદને પણ આપણે છાયા લઈ લીધા છે ને પછી એમ કેવાય ને તડકો મોળો પડે પછી બળદને પાછા બહાર બાંધવાના હોય. તો કાલે આપણે છે ને બધા બોથા વીણીને એક ઠેકાણે ઢગલો કર્યો છે અને હવે આનું ખાતર બનાવવાનું છે એટલે આમનો ભેગો રાખી ને આના ઉપર તાસ ને પોદા ને એવું નાખીને એટલા ધીમે ધીમે હળી જાય ને આનું ખાતર થઈ જાય એટલે જે કાંઈ કુસો હોય એ આપણે નાખી નહીં દેવાનો જેગવી નહીં નાખવાનું આનું ખાતર બને એટલે બધું ભેગું કરવાનું હોય. અને હજુ જો આમાં આપણે વીણવાના બાકી છે પણ હવે આજે કાંઈ વીણવાના નહીં કેમ કે એકલા ઘરે રહેવાનું હોય તો કાંઈ આવું કામ પણ કરવાનું હોય એટલે બધા નિરાતે મોજ કરતા હોય અને મારે પણ આજે શિવાની બેનને રાખવાની ઘરે મોજ કરવાની છે એટલે આ કામ આપણે હવે ઢાઢપોરના એમ કહેવાય ને બધા આવે ત્યારે વીણવાનું એવું કામ ચાલુ કરશું. અને થોડી રીતે જો અહીં લગીને પાણી આવી જાય છે ને આજથી ના હુકલ છે એટલે આ બાજુ ખેડાઈ ગયું છે ને આપણે મોટરે ચાલુ તરત જ કુંડી ફરે ને એટલે બંધ કરી દેવાની કેમ કે વધુ આમ પાણી આવી જાય ને તો આગળ આમ ખેડવામાં ને એમાં તકલીફ પડે. તમે બધા લાડવા ખાઈને આવ્યા છો તો ઘરે આવીને આઈસ્ક્રીમ લઈ આવ્યા કેમ પણ શિવાની બેન બિચારા તમે વિયાઈ જાય કેટલી ઘણી તમને બધાને સંભારીને રોવા મળી હતી. પછી મારે કહેવાય ગયું એને પૂછ્યું કે મારા પાપા તમે તાર પાપા લાડવા ખાવા જાય એમ બોલાઈ ગયું મારે કારણ કે મારા પાપા મને મૂકીને આવી ગયા એક જ વેણ બાન ફીન તે રોતી જાય ને કહેતી જાય બધા મને મૂકીને વહી ગયા. જો હજી એને મોઢા ઉપર સ્માઇલ છે આઈસ્ક્રીમ આવ્યું તોય એ તમારે બધાથી રિહાણી છે કોઈ આરે બોલશે નહીં કિતાબેન તમારે આરે નહીં બોલે તમે મૂકીને વહી ગયા જોજો લો બોલવાની જ નથી કાંઈ રિહાઈ ગઈ છે. હા જો કોઈ સામું જોવે છે જોવો તો કેવી બેઠી છે અઠું જોઈને ન બોલતી આપણે હો મારે ભેગું જ બોલજે ખાલી લઈ ન થાય ગયા ને કોઈ અંકિતા ને કોક ખેદાઈ ગયું છે સન્માન બે ગયા હા એક લાડવા ખાવા થાય ને એમાં રીંગ સડી ગયો શી ખબર લાડવા ખાઈને આવ્યા છે તો વાઠું પડી ગયેલું છે જરી કેવડું વાઠું થઈ ગયું મને લઈ દીધું હું ત્યાં ઘરે સૌ તો ખુશ છું અને જઈને કોઈ ખુશ નહીં થયું કોને ખબર એ રોવા મળે રોવા મળે કોણ ખીદાઈ ગયું કોણ ખીદાણું તું મને શું ખબર હોય કોણ ખીદાણું એ ખીદાબેન એ હાસુ રોવા મળે ભોકાવું તો એને મશીન કરે એ રોવા મળે એટલે રોવા મીડા કોને ખબર એમાં શું કામ રોવા મીડા તો તે હું બેઠા રોય છે લાડવા ખાવા જતા તો એ રોવા મળે લાડવા ખાઈ ને આવીને માણા રોવે છે બોલો હું ચૂય છે તે રોતા છે બાન પૂછું તો છે હમણાં આવે ને એટલે હું કીધું બા એને જાવું તો મામા ઘરે મામા ઘરે જવાનું રોકણ છે મને એમ છું અંકિતાબેન આવીને મોઢું કેમ પડી ગયેલું છે હવે દાણા નો લેવરાવ્યા ઈ મને ખબર પણ આવ્યા ત્યારનું મોઢું પડી ગયેલું હતું પણ મામા ઘરે જ આવવાની ના પાડી એટલે
પણ હારે કપડા લઈ ગયા તા તમે બાએ શું કીધું તું કપડા હારે નથી ને એટલે નહીં જાવ લે લે હજી ફોન કરવો છે મામા ને તેડે જાય એમ કે છે તમારે એમ કેવું પડે ને જાય એમ કે તો મામા ની આ બાજુ હાલત ફોન કરવો છે હવે મામા ને એને લે એ જો તમારો ભાઈ કે એવું રોવાનું હોય પછી જાયજો મામા ને ઘરે તો આ બાજુ આપડે તાસના ઢગલા હતા ને મોટા ભાઈ જો ખોળી નાખ્યા છે પેલા 2 વાર દાંતી માર્યું પછી એમાં પોથા મીન્યા અને પાવડે કરીને અત્યારે તાસ કરીને ફોડવાનું હાલે એટલે આટલું પછી અમારે કમ્પ્લીટ થઈ જાય આમાં બકાલું ને એવું બધું વાવવાનું છે અહીંયા તાસનો ઢગલો હતો અહીંયા આખો ફેરો હતો ને અહીંયા તો અડધાથી ને થોડો ઓછો એટલો જ હતો અહીંયા તાતો નતો પણ બધું ખોળી નાખ્યો છે ઝાડવા એક ચોખ્ખા થઈ જાય ને આ બાજુનું કટકી પણ એક તૈયાર થઈ જાય શું હાલે તમારે હવે મોટર નું દોરડું છે ને હકેલવાનું કેમ કે મોટર નું દોરડું અમારે લાંબુ છે એટલું વધે છે નહીં જો દોરીને કટકા માંગતા હતા ને દોરી ન્યાજ પડી છે આમ બાંધી દેવું છે ને વિખાય નહીં એમ હા કઈ વાંધો નહીં હાલો બાંધી દો તઈ ચાલો આ બાજુ હવે લોટ બાંધવાની તૈયારી કરે છે વાળું નું બનાવવાનું છે કેતો અંકિતા બેન તો કઈ અમે કોઈ ના પાડી દે અમારા હારે નથી બોલતા બધા હારે બોલવાની ના પાડી છે અંકિતા બેન કે હું કોઈ હારે નહીં બોલું એટલે જો કોઈ હારે બોલતા નથી નવ લોટ બાંધે છે કામ કરે છે હવે લોટ બાંધીને રોટલી બનાવવાની તૈયારી કરે છે અને આ બાજુ શાક બનાવવાની તૈયારી હાલે છે શાનું શાક બનાવવાનું કઈ બકાલો દેખાતું નથી ઈંડો સુધાર્યો છે અને આ બાજુ વિહાનભાઈ ને એને તુરે રમવાનું હાલે છે સાક્ષી બેન ને આવ્યા છે જો આ તુરે મેં કાક તો વિહાન હાટું થઈને રાખ્યું હા બાવળના પડ્યા ખાવ હો તમે અને શિવાની અમારે જો આમ પડામ ગઈ ના ધૂળમાં ન રમાય તાસમાં રમાય ધૂળ વાળા થાય કપડા તો તાસ ફોડાઈ જાય ને સરસ મજાનું બધું ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લીટ પણ શેઠા પાળા માથે જો જે આવા ખડેના ફોથા છે ને એ આપણે હાથે કોદાળી કરીને ખોદવાના છે આ દાંતીમાં જો કઈ હરખું આવ્યું નથી ને બા અહીંયા છે કાંક આવેલી હતી ઈ પણ ઈ તો કઈ નીકળે નહીં એના મૂળિયા થોડાક ઊંડા હોય અને આ બાજુ ધોર્યો હવે હારો કરવાનો હે ઝાડવા ચોખ્ખા થઈ જાય છે એમાંથી પોથા હોય બધા લઈ લેવાના છે એટલે ધોર્યો પણ આપણે સરસ મજાનો ચોખ્ખો થઈ જાય ને ઝાડવા બધા ચોખ્ખા થઈ જાય તો આપણે ત્યારે વાળું પાણી કમ્પ્લીટ થઈ ગયા છે ને આવતા રહી પડામાં ખાટલા લઈને શિવાની બેન ને ખુડાવા આમ જો તો શિવાની ને હુઈ જવું છે હામું જો તને ટાઈટ આવે છે હામું તો જો પણ ટાઈટ આવે છે ટાઈટ આવે છે ને એટલે એની ટાઢી છે આ બ્લેન્કેટ છે ને શિયાળામાં કાઢ્યું હોય આપણે તો ઉનાળો આવી ગયો તો મૂકવા નથી દેતા એને ટાઢી છે ટાઢી એમ કે મારી ટાઢી લાવો એટલે એ ટાઢી ઓઢીને જ બેન હુવે છે તો કાંઈ વાંધો નહીં બધા જો હોહન પથારી કરીને ખાટલે પડી ગયા છે તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય